સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિરોધ થઈ રહ્યો છે। સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ, બાળક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરનાર સાધુનો વિરોધ થઈ રહ્યો છે। નવસારીના બાળક સાથે કૃત્ય આચરવામાં આવ્યું હતું। હરિભક્તો સાથે મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો। વિરોધ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અહીંયા સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સ્વામિનારાયણના બાવા દ્વારા એટલે કે સંત કહેવાતા સંત દ્વારા એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું। લંપટ બાવા ઘનશ્યામ કંડારી બાવાનો વિરોધ થઈ રહ્યો છે। તો મોટી સંખ્યામાં હરિભક્તો મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ ગયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। નવસારીનો જે બાળક હતો તેની સાથે ઘનશ્યામ કંડેરી દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક લંપટ સાધુ વિરુદ્ધ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। સુરતની કલેક્ટર કચેરી ખાતે ઘનશ્યામ કંડેરી નામના સ્વામી વિરુદ્ધ અત્યારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। હાથમાં બેનરો છે તેના લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બેન, કેમ વિરોધ કરી રહ્યા છો? એના માટે તો હું એ જ કહીશ કે ઘનશ્યામ કંડારીને એને કથા કરવાનું બંધ કરાવો, કેમ કે એની કથા જે કરે છે એવું છે નહીં। એની અંદર ખાલી દ્રશ્યો જ દેખાડે છે, પાછળથી અનેક એવા કાર્ય કરે છે જેના કારણે સંપ્રદાય ખરાબ થાય છે અને એને તમે દૂર કરો। ભગવા કપડા તો ખાલી નામના પહેર્યા છે, બાકી એની અંદર એવું જ્ઞાન નામની વસ્તુ જ નથી। અને જો હોત ને તો આ વસ્તુ અત્યારે કોઈ ઊભી જ ન થાય હોત। કેટલી તકલીફો પડે છે આવા સ્વામીના લીધે? આવા સ્વામીના કારણે છે ને અમારા જેવા યંગ લોકોને ટેન્શન થાય કે કયા આપણે કોને ઉપર વિશ્વાસ કરવો એમ, કેમ કે આ સનાતન ધર્મ છે આખો અને આ બધા હિન્દુ ધર્મ છે અને આપણા ભારત આખું હિન્દુ ધર્મ ઉપર ચાલી રહ્યું છે। તો પછી આવા લોકોને અહીંથી તો દૂર જ કરવા જોઈએ। એના કારણે બીજા બધા ખરાબ થાય છે, એની ઉપર ઉંગલી ઉઠાવવામાં આવે છે। એટલે આ લોકોને અહીંથી કાઢો અને તાકી સારો સંપ્રદાય પ્રાપ્ત થાય। બિલકુલ જોઈ શકાય છે કે હાથમાં બેનરો પોસ્ટરો લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે તે ભેગી થઈ છે। બા, કઈ રીતના વિરોધ? કોનો વિરોધ? બસ આ જે પોતાને કાંઈ જ્ઞાન નથી અને એ બીજાને જ્ઞાન આપી રહ્યો છે, તો પછી એની મુખ થકી કથા વાર્તા કોને સંભળાવવી છે? એને કોઈ જરૂર જ નથી એને કથા વાર્તા કરવાની। એને ઘર ભેગો કરો। શું કહેશો તમે, કઈ રીતના વિરોધ? શિક્ષાપત્રી પ્રમાણે વર્તા નથી। એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ જ નથી, એને સ્ટેજ ઉપર ચડવા દેવા નથી અને એની કથા સાંભળવાની નથી। બસ એ જ અમારો વિરોધ છે। કેટલી તકલીફો થાય જ્યારે આવા સ્વામીઓ સમાજમાં આવતા હોય છે? બહુ જ તકલીફ થાય। બાળકોને શું સંસ્કાર દેવાના છે? બા, તમે શું કહેશો? અમારા ઓલાને સરિયા ઘનશ્યામ સ્વામી છે ને એ જ અમારે ન જોઈએ, બીજું કાંઈ નહીં। અને અમારું હલકું થાય છે બધે કંડારી વાળા કહો ને એ જ અમારું હલકું થાય છે, બીજું કાંઈ નહીં। છે કે અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ભેગા થયા છે અને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બા, કેમ વિરોધ કરી રહ્યા છો? એ ન કરવાના કામ કરે છે એટલે અમે વિરોધ કરીએ છીએ। એને ઘર ભેગો એના બાપાની એની મા પાસે મોકલી દો, જ્યાંથી આવ્યો હતો ને ત્યાં પાછો મોકલી દો અને એને કઈ તાર ખેતરમાં ખેતી કર, તારે આ કરવાની જરૂર નથી। ભગવા હુકામ પહેરાશ તે? એટલું તો એને પ્રશ્ન પૂછો, એને કઈ તે ભગવા હુકામ પહેરાશ? શાના માટે તે ભગવા પહેરાશ? શું કામ સાધુ થયો? આવા કામ કરવા સાધુ થયો તું? એ સાધુ ન કહેવાય, સાધુ કહેવાય એક બાવો કહેવાય। એક બાવો સારો હોય આના કરતા। અમે તો ન્યા લગન કે આના કરતા બાવો સારો હોય। શંકાય છે કે અત્યારે હાથમાં પોસ્ટરો બેનરો લઈને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ હિત રક્ષકની જે સમિતિ છે તેના સભ્યો છે તે આવી પહોંચ્યા છે અને અત્યારે વિરોધ કરી રહ્યા છે। એક જ માંગ કરી રહ્યા છે કે સ્વામી ઘનશ્યામ કંડેરી છે તે સ્વામી નથી પરંતુ બાવો છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે છે અને જે કહેવાય કે મંદિરોની અંદર બેસે છે। આવા સાધુઓ સંતોને મંદિરની અંદર નહીં બેસવા દેવામાં આવે અને જેલ ભેગો કરવામાં આવે, જે કહેવાય કે સમાજને બદનામી કરતો બાવો છે। હાલ તો જે રીતના સ્વામિનારાયણના લંપટ સાધુઓ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ અત્યારે કલેક્ટર કચેરી ખાતે ઘનશ્યામ કંડેરી નામના લંપટ સાધુ વિરુદ્ધમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।